आओ मेरे गाए शिव शिव गाए 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 સોમનાથ મહાદેવ કી જય। ચિંતા સંતાન હંતારો યદપાદાંબુજરેણવ સ્વીયાનાં તન્મયાચાર્ય प्रणमामि मुहुर्मुहुः। प्रभु नंद कुमारो में प्रभु नंद कुमारो में स्वामिनी वृषभान कृतार्थोऽहं 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 न संशयो। हे अखिल ब्रह्मांडना नाथ कृतार्थोऽहं कृतार्थोऽहं तारे लायक अमने बनाओ। भगवान ने वाला लागिए भगवान ने हमें बेसी सकिए। हे प्रभु तू हमने एवा बनाओ। एवा बनवा माटे थई अने त्रण चार वस्तु बहु समझवा जेवी छे। भगवान ने वाला क्यारे लागिए एना 5 साधन बताव्या। पहलू साधन माँ बाप ना आशीर्वाद आपणी उपर होवा जोईए। जेना माता पिता राजी एनो भगवान राजी।
જેના ઘરની અંદર વૃદ્ધ માતા પિતા દાદા દાદી કિલોલ કરતા હોય ત્યાં ભગવાન આવીને નિવાસ કરે છે. બીજું સાધન બતાવ્યું છે, ગુરુના આશીર્વાદ હોવા જોઈએ. ગો કહેતા અંધકાર અને રૂ કહેતા પ્રકાશ. અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી જે પ્રકાશમાં લઈ આવે, ઠીક વહી ગુરુ હૈ. ગુરુ કરતા પણ ઊંચું સ્થાન આપણા મા બાપનું છે. ઘરમાં મા બાપ જો દુખી હોય અને આપણે તીર્થ યાત્રા કરવા નીકળીએ ને તો એ કોઈ દી ફળે નહીં. આપણા સંતો તો ત્યાં સુધી કહે છે કે ઘરની માને મૂકી અને બીજાની માને પગે લાગવા ન જવાય. પેલા ઘરમાં છે એને પૂજો. પણ માણસ બહુ લાલચુડો થઈ ગયો. કોઈ એમ કે તમે આમાં જાઓ, જો પછી મજા, ધંધો કેવો હાલે, ઘરના પૈડા રહીને પછી બહાર હાલે. મા બાપના આશીર્વાદ હોય, ગુરુના આશીર્વાદ હોય. ત્રીજું સાધન બતાવ્યું છે પુરુષાર્થ, મહેનત કરવાની. ગુરુના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ મળી ગયા એટલે હોઈ નહીં રહેવાનું, કામે લાગી જવાનું. પુરુષાર્થ વગર કોઈ દી સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. તમે તો બધા ખૂબ મહેનતુ છો, હું જ વર્ષોથી જોઉં છું. ખરેખર ધન્ય છે. તમારી પાસે જે કમાણી છે ને એ તમારા પરસેવાની કમાણી છે. એટલે તમને આવા સત્કર્મ કરવાનું જ્ઞાન મળે છે. ને મહેનત કર્યા વગર કઈ મળતું નથી. ચોથું છે પ્રારબ્ધ કર્મમાં હોવું જોઈએ. પૈસા હોય, મા બાપની સેવા કરતા હોય, ગુરુના આશીર્વાદ હોય, પણ ભાગ્યમાં ન હોય તો? ગામમાં સત્સંગ થતો હોય, બટુક ભોજન થતું હોય, સાધુ બ્રહ્મભોજન થતું હોય, અને આપણે એમાં ભાગ ન લઈ શકીએ તો પછી એનો કોઈ અર્થ નથી ભાઈ. ટુકડામાંથી ટુકડો આપણાથી ભગવાને જે આપણને આપ્યું એમાંથી થોડુંક તનથી, મનથી, ધનથી. અને પાંચમું સાધન બતાવ્યું શ્રેષ્ઠ, આપણા ઉપર ઈશ્વરની કૃપા હોવી જોઈએ. ભગવાન, આપણે એમ કહીએ ને કે ભગવાનની દયા છે, આ ભગવાનની દયા ખરેખર હોવી જોઈએ. જો ભગવાનની કૃપા હોય તો જીવન સરળતાથી પાસ થઈ જાય છે. મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે, શ્રી મૈત્રેય ઉવાચ મનોસ્તુ સતરૂપાય શ્રેષ્ઠ કન્યાશ્ચ જગ્નિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૃતિ ઇતિ વિશ્રુતઃ. સ્વયંભૂનું શત્રુપા રાણીને 3 દીકરીઓ, દેવહૂતે કરદમને ઋષિને પરણાવી. એની 9 દીકરીઓ, 1 દીકરો અખિલ બ્રહ્માંડનો નાથ કપિલ નારાયણ. આ દીકરીઓના વંશની અંદર બીજી વચલી દીકરી હતી સ્વયંભૂ મનુની પ્રસૂતિ. એના લગ્ન દક્ષ પ્રજાપતિની સાથે કરવામાં આવેલા.
એને ત્યાં 16 દીકરીઓના જન્મ થયેલા. એમાં સૌથી નાના દીકરી હતા, એનું નામ હતું સતી. આ સતીના લગ્ન દેવોના દેવ મહાદેવજીની સાથે કરવામાં આવેલા. એટલે મહાદેવના સસરા કોણ છે? દક્ષ પ્રજાપતિ. પણ એક વાર कुछ ऐसा घट गया કે સસરાને જમાઈને થોડોક વાંધો પડી ગયો. શું વાંધો પડ્યો? એક વાર જ્ઞાનીઓની સભા મળેલી છે, જ્યાં જ્ઞાનની, શાસ્ત્રોની, વેદની ચર્ચાઓ થાય છે. અને આ તો જ્ઞાનીઓની સભા છે, આમાં રાજકારણીઓનું કંઈ કામ નહોતું. એટલે દક્ષ પ્રજાપતિ હોવા છતાં પણ એને ઋષિઓએ આમંત્રણ નહોતું આપ્યું. આમંત્રણ ન હોવા છતાં પણ આ દક્ષ જ્ઞાનીઓની સભામાં આવ્યો. યાદ રાખીએ, સકામ કર્મ થતું હોય ત્યાં આમંત્રણ વગર ન જવાય. મારી વાત બરોબર સમજો. સકામ કર્મ હોય ત્યાં, નિષ્કામ કર્મ હોય ને ત્યાં આમંત્રણની જરૂર નથી. દાખલા તરીકે અહીંયા શિવ પુરાણ ચાલી રહ્યું છે, આ કોઈ સકામ કર્મ નથી કે શિવ પુરાણ કરીએ ને બટુકભાઈના પિતૃઓનો ઉદ્ધાર થાય. નહીં, એવો સંકલ્પ જ નથી કીધો. બટુકભાઈનો તો સંકલ્પ છે વિશ્વ શાંતિ માટે. ખરેખર ધન્યવાદ. બટુકભાઈ મને બહુ સરસ વાત કરી હતી. દાદા, અમારો રબારી સમાજ છે ને, એ મહાદેવનું ખાલી નામ સાંભળે ને અને એનું કલ્યાણ થાય ને તોય મારું સત્કર્મ સફળ થઈ જાય. આ ભાવ છે એનો. એટલે અત્યારે જે કાર્ય ચાલી રહ્યું છે ને, એમાં કોઈ જાતની કામના કરવામાં નથી આવી કે હું શિવ પુરાણ કરું ને મારા છોકરાની હગાઈ થઈ જાય, શિવ પુરાણ કરું ને મારું ફલાણું કામ થઈ જાય. નહીં, આઠે પોર આનંદ. અને આ બટુકભાઈના પરિવારે આ સ્થાન ઉપર આવું મહાન શિવ પુરાણ યજ્ઞ કર્યો સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં. તો આ સમયે એટલું જ કહીશ કે આ રબારી સમાજ અને આ બટુકભાઈનો જે પરિવાર છે, એ કાડોતરા પરિવાર, એમના આજથી, પહેલેથી હશે જ, તમે સેવા કરતા જ હશો, પણ હવે તો વિશેષ આ સિદ્ધનાથ બાપ છે ને, એ તમારો આજથી ઈષ્ટ દેવ બની જશે. અને મને ખુશી તો એ વાતની થઈ, રબારી સમાજની આરે તો મારે ઘણા સમયથી મિત્રતા છે. અમારા વિસ્તારમાં ઘણા સમાજનો છે, રબારી સમાજ બહુ મોટો છે. માતાજીને એ ભાવથી બહુ માને છે. પણ અહીંયા મેં એક વિશેષતા એ જોઈ કે તમે લોકો માં ભગવતીને તો માનો જ છો, પણ હારે હારે દેવોના દેવ મહાદેવને પણ એટલા જ માનો છો. એટલે અહીંયા આ ઢાક વિસ્તારની અંદર નાગાર્જુનની આ ભૂમિમાં આ રબારી સમાજ શિવ અને શક્તિના ઉપાસકો છે. જોરદાર તાળીઓથી એમનું આપણે સ્વાગત કરીએ. બસ જે રસ્તે હાયલા ને બાપા, એ રસ્તે હાયલા કરી. મારો ભોળોનાથ તમારી હારે રહેશે.
એટલે મારો કહેવાનો હેતુ એ હતો કે અત્યારે જે શિવપુરાણ ચાલી રહ્યું છે એ નિષ્કામ ભાવે ચાલી રહ્યું છે. જગતના તમામ જીવોને શાંતિ માટે આ કાર્ય ચાલી રહ્યું છે. કોરોના જેવા કપરા કાળની અંદર જે જીવાત્માઓ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે, બસ પરમાત્મા મહાદેવ સિદ્ધનાથ એના દિવ્ય આત્માને શાંતિ આપે, સદગતિ આપે અને પુનઃ એનો ઉત્તમ પ્રકારની યોનિમાં જન્મ થાય એવા ભાવ સાથે આ પરિવારે આયોજન કર્યું છે. તો ધન્યવાદ છે. પણ આજે દક્ષ સભાની અંદર આવ્યો. હવે આવ્યો છે તો પ્રોટોકોલના નિયમ પ્રમાણે બધાએ ઊભા થઈ અને એમનું સ્વાગત કર્યું છે. અમુક વ્યક્તિનું સ્વાગત થવું જોઈએ, ન કરીએ તો આપણી ભૂલ છે. તો આ અવસરે અમારા મુખ્ય યજમાન બટુકભાઈ એમના સાસુમાં અહીંયા પધાર્યા છે, તો એનું સ્વાગત એમની દીકરીને એના જમાઈ કરશે. જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરીએ. સોમનાથ મહાદેવ કી જય. પગે લાગો હાઉ મને. જય હો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય બોલો શ્રી રામ જય રામ જય જય રામ. भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. वासुदेवाय हरे वासुदेवाय. हरे वासुदेवाय हरे. મેં કીધું ને કે અમુક સમયે અમુકનું સ્વાગત કરવું જોઈએ અને ખુશી થઈ. અમારા યજમાનના છોકરાઓના નાનીમાં અહીંયા આવ્યા અને છોકરાઓએ હસ્તે મોઢેનું સ્વાગત કર્યું ને, એ બહુ મહત્વનું છે. સાસુમાએ જો એની દીકરીએ આપણને ન આપી હોત તો આપણો વંશ વેલો આગળ વધત નહીં. એટલે જેટલી હાહુમાં છે ને એ બધાના માનમાં તાળી પડો. ગમે એવો રૂપિયાવાળો હોય, કરોડોપતિ અબજોપતિ હોય, પછી ભલે ને અનિલ અંબાણી કેમ ન હોય, પણ એ જ્યારે જાન લઈને એના હહરાને ઘેરે જાય ને ત્યારે ભિખારી થઈને જાય. શેની ભીખ માગે? કન્યાને. અને એ કન્યાના માતા પિતા એ કન્યાનું દાન કરે. જુઓ તમે, કન્યાદાન. આ કથા સાંભળ્યા પછી સાવધાન રહેજો. હાહુની યારે કોઈ દી બાંધતા નહીં.
કારણ એની દીકરી આપણા ઘરમાં આપી. હા, ખરેખર ધન્ય છે. તો આપણો વંશવેલો આગળ વધ્યો. એટલે તો આપણામાં તમે જુઓ, દાનમાં દાન શ્રેષ્ઠ કન્યા દાન બતાવ્યું. એ દીકરી નાનેથી મોટી કરે, ભણાવી ગણાવી, રસોઈ બનાવતા શીખવાડી અને પછી એનું દાન કરી દે. આ ઉદારતા છે. પણ એક વસ્તુ યાદ રાખજો, જેને ઘરે દીકરીઓ છે, દીકરા છે, દીકરીનો પૈસો લેતા નહીં મારા બાપલિયા. ગાય અને દીકરી આનો પૈસો ન લેવાય. મારા બાપ હાથ જોડીને વિનંતી કરું, ગૌ હત્યા સમાન પાપ લાગે છે દીકરીનો પૈસો લે. આ તો બધા પ્રેમના સોદા હોય બાપ, આમાં પૈસા ન આવે. ગાયનો પૈસો નિષેધ, દીકરીનો પૈસો નિષેધ, પંચનો પૈસો નિષેધ. એ લઈએ ને આપણા મૂળિયા ન રહેવા દે ભાઈ. આ માવડીઓ તો વંદનીય છે. આજે દક્ષ પ્રજાપતિએ સભામાં પ્રવેશ કર્યો, બધા ઊભા થઈ ગયા, પણ એણે એ ન જોયું કે કોણ ઊભા થયા. એમણે એ જોયું કે કોણ ઊભા નથી થયા. આવા ઘણા અઘરી આઈટમ હોય. હા, ત્રણ વ્યક્તિ સભામાં ઊભા નતા થયા. એક બ્રહ્મા, બીજા વિષ્ણુ, ત્રીજા મહાદેવ. દક્ષ પ્રજાપતિ વિચાર કરે, વિષ્ણુ ઊભા ન થાય તો ચાલે, કારણ કે એને જગતનું સર્જન કર્યું છે. બ્રહ્મા ઊભા ન થાય તો ચાલે, કારણ કે વિષ્ણુ એ બ્રહ્માનું સર્જન કર્યું છે. પણ આ મહાદેવ એ તો મારો જમાઈ છે, મારી દીકરી મેં એને પરણાવી અને હું આવ્યો ને ઊભો ન થયો, અને ખોટું લાગી ગયું. અને ભરી સભાની અંદર મહાદેવનું અપમાન કરી નાખ્યું. શિવ શાંત છે. એક પણ શબ્દ મહાદેવ નથી બોલતા. આ સમાજની અંદર બે પ્રકારના લોકો મળી આવે છે. એક ખામી દ્રષ્ટા અને બીજા ખૂબી દ્રષ્ટા. આવા દો. ચોરવાડમાં જે તમારો મઢ છે ત્યાંથી ભુવાતા શ્રી જીતુઆતા આવી રહ્યા છે. તો કોઈ પોતાની જગ્યાએથી ઊભા ન થાય એવી નિવેદન. નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર બોલ.
શિવ પુરાણના યજ્ઞમાં આવી રહ્યા છે. તો જોરદાર તાળીઓથી ભુવાદાનું આપણે સ્વાગત કરીએ. જય હો, જય હો. જીતુવાદાનો મુખ્ય યજમાન બટુકભાઈ ને એમનો પરિવાર સાલો ડાળી અને જોરદાર સ્વાગત કરે છે. તો તાળીઓના ગડગડાટથી વધાવો બાપા. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હે મા નારાયણી નમોસ્તુતે. મા નારાયણી સભામાં બધા ઊભા થઈ ગયા. 3 દેવ ઊભા ન થયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ. અપમાન કર્યું છે મહાદેવનું દક્ષ પ્રજાપતિ. પણ શિવ શાંત છે. જે ઘરમાં, સભામાં અને સમાજમાં જુદા જુદા એ જીવ છે અને ઘરમાં, સભામાં અને સમાજમાં જે સરખા છે એ શિવ છે. કોઈએ વિરોધ ન કર્યો. ત્યારે સભામાં નંદિકેશ્વર બિરાજમાન હતા. નંદીએ ઊભા થઈને દક્ષને રોકી દીધો. બસ, શિવના વિરુદ્ધમાં કાંઈ બોલીશ નહીં. અને શ્રાપ આપી દીધો. જે મોઢાથી તે શિવની નિંદા કરી છે,
જા તારું એ મસ્તક કપાઈ જશે. બ્રાહ્મણો સભામાં બેઠા હતા. તમારા ઈષ્ટદેવ મહાદેવ છે અને તમારા ઈષ્ટદેવની નિંદા તમે બેઠા બેઠા સાંભળી નંદીશ્વરે બ્રાહ્મણોને શ્રાપ આપ્યો, જાઓ ઘેરે ઘેરે ભટકા કરજો. તાળીઓ પાડોમાં અમને શ્રાપ આપ્યો. દીકરીઓ કે સારું થયું ગોરબા પર રખડે. આ ઘેરે ઘેરે ભટકવાનો શ્રાપ આપ્યો. જો આજ તમારી અહીંયા આવ્યા છે, કાલ ખબર નહીં ભગવાન ક્યાં મોકલે. ભગવાનને બ્રાહ્મણો પ્રિય છે ને એટલે ભગવાને બ્રાહ્મણોને લાંચ આપી છે. શું આપ્યો કે તમે મારું નામ લીધા કરો, હું તમારું કામ કર્યા કરીશ. દક્ષ પ્રજાપતિએ કીધું આજ પછી કોઈએ શિવને ભાગ ન આપવો યજ્ઞમાં. સભા વિખાઈ ગઈ. સભામાં 1,00,000 માણસ હોય, એમાંથી એક માણસ નબળો હોય ને એટલે આખી સભાની પથારી ફેરવી દે, પૂરું કરી દે, પાણી ફેરવી દે. એવા બુદ્ધ ભવન બહાર રહીને એ જ હારું. સભા તો વિખાઈ ગઈ, યજ્ઞ બંધ થઈ ગયા. કારણ કે મહાદેવને ભાગ આપ્યા વગર કોઈ યજ્ઞ થાય જ નહીં. તમે જુઓ ગોરબાપા તમારે અહીંયા હવન કરવા આવે ને તો પહેલું વહેલું સ્થાન દીકરાનું એટલે ગણેશનું. ગણેશનું પહેલું સ્થાપન અને ઈશાનમાં છેલ્લે રુદ્રનું સ્થાપન મહાદેવનું. આ બાપ અને દીકરાની વચ્ચે બધા દેવો આવી જાય તો જ યજ્ઞ પૂર્ણ થાય. હવે મહાદેવને ભાગ નહીં તો યજ્ઞ બંધ. કોઈ યજ્ઞ કરતો જ નથી. હવે જેને અપમાનનો બદલો જ લેવો છે, જેને આડું ચાલવું છે, એનો શું ઉપાય? કોઈ યજ્ઞ નથી કરતું. તો શું કર્યું? દક્ષે પોતે યજ્ઞ કર્યો. શું કામ? મહાદેવની હારે વેર વાળવા. વાત કેટલી હતી? ઊભા ન થયા. બસ આપણા જીવનમાં પણ આવા ઝઘડાઓ થાય ને એનું મૂળ બિલકુલ નાનું એવું હોય છે. જાતું કરી દો ને તો આવું કંઈ થાય જ નહીં. પણ આપણે તો બધા અહંકારમાં રહેનારા. અમે થોડું જાતું કરીએ, એનાથી કેમ થાય જોઈ લઈએ. એટલે જુઓ તો ઝઘડા ન કરવા. ઉત્તરાખંડની અંદર હરિદ્વારની બાજુમાં કનખલ નામના ક્ષેત્રમાં દક્ષ પ્રજાપતિએ એક મોટો યજ્ઞ કર્યો. હા, અહીંયા બાલ્કનીમાં જેટલા છે ને બધા થર્ડમાં ને ફર્સ્ટમાં આવી જાઓ. ઓટા ઉપર જેટલા ઉભા જ ને અહીંયા આવી જાઓ બાપા. આહારો ન લાગ્યો, ઉઘરાણી આવ્યો હોય ને એમ લાગે. આવો આવો બાપા આવો, એમાં શરમાવાનું ન હોય. હાહુમાં બેઠા હોય અહીંયા અને શરમાય તો ઠીક છે. એ બિચારા ભલે શરમાતા પણ જેને હાહુ અહીં ન આવ્યો હોય એ નીચે આવી જશે. હા લો, એક તો આવ્યા. કેવા ડાયા છે તમે જોઉં તો ખરા. હા હા, આ ગોવાળિયા બહુ ગમે હો મને.
રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. હાલો આજે ગોવાળિયા જ ઉભા થાય, ગોપીઓ એ કઈ નહીં. જય હો ગોવાળિયા ઉભા થાય બધા. જય હો ચાચર ના
ગરબામાં રાસ લેતા હોય આવો અવસર ખરેખર અનેરો છે અને એ મા ભગવતીની તમારા બધા ઉપર કૃપા છે કે જીતવાતા તમારી વચ્ચે ત્યારે રાસ લઈ રહ્યા. જોરદાર તાળીઓથી ભુવાતાનું સ્વાગત કરો. જય હો બા. સામા ડોંગરથી ઉતર્યો વાઘ રે, હે મારી અંબાજી માં. સામા ડોંગરથી ઉતર્યો વાઘ રે મારી અંબાજી માં. હે સામા ડોંગરથી ઉતર્યો વાઘ રે, હે મારી અંબાજી માં. ડોંગરથી ઉતર્યો વાઘ રે, મારી અંબાજી. હે તારા વાઘની લાગે મને બીક રે, હે મારી અંબાજી માં. વાઘની લાગે મને વાઘ રે મારી અંબાજી માં. હે તારા વાઘની લાગે મને બીક રે, હે મારી અંબાજી માં. હાલ મારી હાલ મારી વિધિ દે શ્રી દે વિધિ દે, હે મારી વિધિ દે શ્રી દે વિધિ દે ભગવાની. મારી અંતરીને જ્ઞાન દે, જ્ઞાન દે, ભય વરદાન દે, મારી ભૂખો દૂર કર, આશા સંપૂર્ણ કર, આશા ये मारी संसार जो हित दे, मां भवानी रे मारी, मां भवानी रे मारी, સોમનાથ મહાદેવ કી જય. તો અહીંયા ભુવાતા જીતવાતા એ ખૂબ આનંદ કરાવી દીધો. આશીર્વાદ સાથે યજમાન પરિવારને તમને બધાને. તો વ્યાસગાદી પરથી પૂજ્ય ભુવા બાપાને મારી વિનંતી અહીંયા આવી અને તમે તો બાપા ધર્મગુરુ છો આ રબારી સમાજના. બે શબ્દ રબારી સમાજને આશીર્વાદ આપો. પધારો બાપા, આવો. અરે અરે તમારા ધર્મગુરુ અહીંયા પધારે ને તમને આશીર્વાદ આપે નથી, વિશેષ કાંઈ હોય જ નહીં. અહીંયા આ ઢાંક ગામ મુકામે વ્યવસ્થિત જે શિવકથાનું આયોજન અને શિવકથા કરોતરા પરિવારને આંગણે અને એને કારણે જે આ બધાને લાભ મળે છે એ શિવકથા અને જે વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે સારી રીતે શ્રવણ કરી અને આ કથાનું રસપાન તમે કરો છો. અને આ ચૈત્ર મહિનામાં ખૂબ અને સારું અને પવિત્ર કાર્ય થાય છે. અને આ બટુકભાઈ નાથાભાઈ કરોતરા એ કોરોના જે વિકટ પરિસ્થિતિ આવી હતી અને લગભગ ઘણા બધા દેશો એમાંથી પ્રભાવિત થયા હતા, એમાં આપણો આ ભારત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બધાના કલ્યાણ માટે આ આયોજનનું એમને મનોમન નક્કી કર્યું હતું. હવે એ આયોજનને આજે આખરી ઓપ આપીને આજે આ લગભગ ત્રીજો ચોથો દિવસ શિવકથા ત્રીજા દિવસથી આ ચાલુ છે. અને આવા કોઈ પણ ભગવત કાર્યથી લોકોમાં સારું ધર્મનો પ્રચાર, લોકોનું જીવન કઈ રીતે જીવવું, કઈ રીતે આપણે સમાજમાં કુટુંબમાં કે ઘરમાં રહેવું, તે બધું આ કથાનો છેલ્લો સાર છે. કે ભાઈ તમે જે અત્યારે જે સ્થિતિમાં કે જે વિસ્તારમાં કે જે ગ્રામ્યમાં તમે રહો છો ત્યાંથી આજુબાજુ તમે તમારી સુવાસ કેવી ફેલાવી શકો, અન્ય લોકો
કે અન્ય સમાજ કે કોઈ પણ આપણી નાત અથવા અન્ય સમાજો સાથે આપણે કઈ રીતે હળી મળીને રહેવું જોઈએ, અને બીજું કંઈ નહીં પણ આપણે ખાલી કોકને હૂફ આપીએ, કોકની વાતમાં અથવા કોઈની સારી વાતમાં ટેકો આપીએ, એ આ કથા તમને બધું સમજાવવા માગે છે. અને આ જો તમે આપણી શરૂઆતના કાળમાં જાઓ તો જે આ દક્ષ પ્રજાપતિની જે વાત વ્યાસપીઠ ઉપરથી ચાલુ છે કે ભાઈ શિવ અને પછી એના ગણ વિધ્વંસની માંડી અને જે માતાજી હવનમાં હોમાય અને જે ઉમિયાજીમાંથી પાર્વતી વૈધા એટલે પાર્વતી નામકરણ થયું, એ આ કથાનો સાર છે. અને એ પછી તો બહુ લાંબી વાત છે, પણ એ અત્યારે શક્ય નથી. ઘણા બધી માણસો ને આજે પાછો 12:15નો ટાઈમ થઈ ગયો અને જે કંઈ કથા વિરામ થતી હોય, પણ એટલું તો હું ચોક્કસ કહું કે માલધારી સમાજ ખાસ આજથી કદાચ વ્યાસપીઠ ઉપર બિરાજમાન જે છે એને તો ખ્યાલ જ હશે કે વશિષ્ઠએ 18,000 વર્ષ પહેલાં એક રામાયણ લખી, રામના જન્મ પહેલાં. એ પછી વાલ્મીકી અને એ પછી છેલ્લે તુલસીદાસ. પણ જે વશિષ્ઠએ રામાયણ લખી છે એમાં કોઈ વર્ણ વ્યવસ્થાની વાત નહોતી. એમાં એક જ વાત હતી કે ભાઈ પ્રકૃતિ અને શિવ પોતે. પ્રકૃતિ એટલે જે વન વિસ્તારથી માંડીને જે કુદરતી દેણ છે એ જ માતાજી છે, અને શિવ પોતે અજર અમર અને અખંડ છે કે જેનો કોઈ જન્મ મરણ સાથે નાતો નથી. પણ એ સર્જન અને વિસર્જનના પોતે સ્વયં છે, પણ એનું કોઈ દી ક્યાંય નામ આવતું નથી. અને વશિષ્ઠે એવું સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ માલધારીઓ અને વિદ્વાનો આ બંને એવી પ્રજાતિ છે કે જે જંગલમાં અને પ્રકૃતિને ખોળે રહે છે અને સતત ને સતત પરમ તત્વની ખોજ કરવામાં એ પોતાનું જીવન સમર્પિત કરે છે. કાળક્રમે વિદ્વાનોમાંથી પરિવર્તિત થઈને ઋષિઓ અને ઋષિઓમાંથી પરિવર્તિત થઈને બ્રાહ્મણો, અને આપણે પણ માલધારીઓમાંથી ભરવાડ, રબારી, ચારણ, આહિર આ બધાનો વ્યવસાય માલધારીનો જ હતો. અને એ પણ કાળક્રમે બહાર આવી અને અલગ અલગ જાતિમાં રૂપાંતરિત થયા, રબારી, ભરવાડ, ચારણ. પણ હજી પણ તમે જોજો આપણો જીવ તો પ્રકૃતિનો જ છે. ગમે ત્યાં કોઈ એવું ઝાડ હોય તો કહે કે આ કેમાં ઉપયોગમાં આવે, આનું નામ શું, ના કઈ ઔષધ તરીકે કે કઈ દવા તરીકે આનો વપરાશ થાય. આપણું હજી પણ જે મેન આપણું બ્લડ છે એ પ્રકૃતિનું બ્લડ છે. આપણે કોઈ પણ એવા મોટા કોઈ એવા વૈભવશાળી વસ્તુમાં ક્યાંય લાઇટું કે જળજળાટમાં આપણે હલવાઈ જઈએ તો વધીને આપણે કલાકથી વધારે ત્યાં રહી શકતા નથી, કારણ કે આપણા મૂળ શિવ શક્તિ હારે જોડાયેલા છે. અને જેના મૂળ શિવ શક્તિ સાથે જોડાયેલા છે એને દુનિયામાં ક્યાંય પણ કંઈ પણ વસ્તુની ઘટ પડતી નથી. અને બહુ અને આપણા જે 4 શંકરાચાર્યો જે અત્યારે હયાત છે અને જે હતા એને પણ પરિભ્રમણ કરી અને સતત ભારત દેશમાં, કારણ કે ભારત અખંડ હતો, ભારતનું વિભાજન થયેલું નહોતું, ત્યારે એને 4 છેડા ઉપર શંકરાચાર્યોએ શિવ સ્તુતિ કરી અને ધર્મનો પ્રચાર કર્યો છે. તો કે ભાઈ ધર્મનો પ્રચાર એટલે શું? તો કે ધર્મનો પ્રચાર એટલે એટલી જ વસ્તુ કે તમે કોણ છો એ તમને ઓળખ આપે કે ભાઈ હું કોણ છું. તો કે હું બાય કાસ્ટ રબારી છું, બ્રાહ્મણ છું કે જે છું, પણ મારે કઈ રીતે રહેવું જોઈએ, મારે કઈ રીતે મારા શબ્દ બોલવા જોઈએ, મારા શબ્દથી પણ કોઈના દિલને હાનિ ન પહોંચે,
આમ તો હું કોઈને નડવા માગતો નથી, પણ ક્યાંક મારાથી કંઈ ભગવાન એવું બોલાઈ ગયું હોય કે કોઈ પણ મનુષ્ય પ્રાણી કે પશુનું અહિત થયું હોય તો હું આ કથા આગળ સમર્પણ આપી અને હું મારા ભાવ પ્રગટ કરીને ક્ષમા યાચના કરું છું. અને છેલ્લે બધાએ એક જ વસ્તુ કરી છે કે ધર્મમ શરણમ ગચ્છામિ. ને ધર્મના શરણમાં જે લોકો ત્રાહિમામ પોકારીને ગયા છે એનું સતત કલ્યાણ જ થયું છે. અને એ કલ્યાણ તમારી 71 પેઢી સુધી તમને કામ લાગે છે. જે વળવાવે આપણું ખાતર ભર્યું ખેતરમાં એ ઓર્ગેનિક ખાતર જ આપણે કામ લાગશે, ઓલું ખાતર આપણે કોઈ દી કામ લાગશે નહીં. આ રીતે મને આજ તમે 2 શબ્દ બોલવાનું કીધું તો મને જે આવડ્યું એ મેં તમને કીધું, પણ તમારે આનું આચરણ જે તમે બોલો છો કે જે તમારું આચરણ છે, તમારો જે વિચાર છે, તમે જે બોલો છો એમ જ તમે રહો છો, એ જ મોટું ભગવત કાર્ય છે. કે તમે જે વસ્તુ બોલો છો, જે તમારું જીવન છે, જે તમારી રહેણી કહેણી છે અને જે આજુબાજુ વિસ્તારમાં તમારી સુવાસ છે, કોઈ પણ કાર્ય હોય, પછી આપણી જ્ઞાતિ પૂરતું સીમિત રહેતું નથી. ગામ કાર્ય હોય, બધાય ગામો ભેગા થઈને કરતા હોય, પણ કોઈ પણ ભગવત કાર્યમાં સારો વિચાર રજૂ કરી અને ભેગું રહેવું, બને એ કરવું, બાકી છેલ્લે હાથ જોડીને ઊભું રહેવું, આ જ ભગવત કાર્ય છે. અને બહુ હાઈ ક્લાસ આ શિવ સ્તુતિ કરોત્રા પરિવારને આંગણે આજે અને બધા લોકોના કલ્યાણ માટે બટુકભાઈએ જે પોતાનો સંકલ્પ હતો, અને આવો સંકલ્પ તો કોઈ પણ રીતે સિદ્ધ થવાનો જ છે. કારણ કે વિચાર છે ને એ કોઈથી મળતો નથી. તમારો આજે પણ આપણે વડવાઓને યાદ કરીએ, ઋષિઓને યાદ કરીએ કે ભાઈ એના જે વિચારો હતા, પ્રકૃતિના વિચારો હતા, એમ જ્યારે શંકરાચાર્યને એવું થયું કે ભાઈ ખાલી શિવની જ પૂજા કરો, શક્તિની પૂજાની જરૂર નથી, અને શંકરાચાર્ય જે દેશાટન કરવા માટે નીકળ્યા અને એક જંગલ વિસ્તાર આવ્યો, એમાં એને પાણીની તરસ લાગી, પણ શક્તિ એનામાંથી ખેંચી લીધી. એટલે એ એક વૃક્ષના છાયા નીચે બેસી ગયા અને પાણી પીવા માટે 2 ડગલા પણ એનાથી હલાણું નહીં. એટલે અમે તમને એ માટે કહીએ છીએ કે શિવ અને શક્તિ, પ્રકૃતિ અને અજર અમર શિવ, આ બેને નોખા ન સમજો, આ બધું એક જ છે. અને આ એક હોવાથી જ આપણે પૂરેપૂરી શક્તિ અને બળ મળે છે કે જેથી આપણે આપણા કાર્ય કરી શકીએ છીએ. બાકી આપણે ઘણીવાર કહીએ કે ભાઈ હાથમાં ચાની રકાબી હતી, પણ જો એની ઈચ્છા ન હોય તો એ આપણાથી પીવાતી નથી. એટલે આપણે સવારે જે સારી રીતે જગાડે છે ને એ જ શિવ, અને એ પછી જે આપણું લાલન પાલન કરે છે ને એ જ આપણી પ્રકૃતિ. બસ માતાજીના તમને બધાને આશીર્વાદ, અને તમે કાયમ તમારી જિંદગીમાં સુખ શાંતિથી અને સારા આરોગ્યથી રહો એવી માતાજી પાસે પ્રાર્થના. અને સતત હું તો ખરેખર મારે એક વ્યક્તિની કે એક સમાજની વાત ન કરાય, હું તો બધાને કહું છું કે ભાઈ આ બીજું બધુંય નાશવંત છે, પણ જે તમે છો એ જ કાયમી છો. તમે છો એ રીતે રહ્યો, સારી રીતે તમારો જે ધંધો રોજગાર કે વ્યવસાય કરો, પણ એ એવો શુદ્ધ કરો કે અમે લેવાવાળો એ ન છેતરાય અને દેવાવાળાને પણ કંઈ તકલીફ ન થાય. તો આ કાયમી નભે એવી વસ્તુ છે, લાંબા ગાળાની છે. થોડીક વસ્તુ એવી છે કે જે તમે સાચા માર્ગ ઉપર હાલો તો થોડીક તકલીફ તો પડે જ, પણ એ જે તકલીફ પડે ને, અને હોના ઉપર જો અગ્નિનો પ્રવેશ ન થાય તો એનો ઘાટ કોઈથી ઘડાય નહીં. એટલે એ તો એ પાણા જેવું જ રહે, પણ એની ઉપર આપણે તાપમાન આપવું પડે તો જ એનું વ્યવસ્થિત ઢાર થાય. માતાજીની દયા છે આ ઢાંક વિસ્તારની આજુબાજુના, અને આ તો તમારે પવિત્રમાં પવિત્ર ગાયત્રી આશ્રમ છે. લાલદાસ બાપુની પણ અનેરી સેવા છે, અને બહુ સંત માણસ છે કે જેને પોતાની જિંદગી બધાને અર્પણ કરી અને બધાના જીવનો સુવ્યવસ્થિત થાય એ માટે પ્રયત્ન કર્યા છે. અને સંતો તો હંમેશા પ્રયત્નો જ કરે છે, તમારી હા ના જોતા નથી.
તમને વાત તો સાચી કરી દે, તમે ના પાડો તો એ ઠીક ને હા પાડો તો એ ઠીક. એનો પ્રયત્ન મૂકતા નથી. કદાચ માતાજીની દયાથી તમને બધાને સુખ શાંતિ અને સારી રીતે આરોગ્ય મળે, સારા ધંધા મળે, તમારો સારો વિસ્તાર હાલે અને તમે બધાય નિરોગી કાયમી રહો એવા આશીર્વાદ સાથે જય માતાજી. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. તમારા રબારી સમાજના ચોરવાડ મુકામના પૂજ્ય ભુવાતાએ બહુ મરમવાળી અને કાળજામાં ચોટ વાગે એવી સરસ મજાની વાત આપણને કરી, બહુ સમજવા જેવી વાત કરી. તો મરમ ભરેલી વાત પૂજ્ય ભુવાતાએ કરી. પ્રકૃતિ ને પુરુષની વાત કરી. આ જગતમાં જે કાંઈ પણ છે એ બધું પ્રકૃતિ અને પુરુષના આધારે છે, પ્રકૃતિ અને શિવના આધારે છે. ખરેખર તમે લોકો ધન્ય છો કે તમને આવા ભુવાતા ધર્મ પથ પ્રદર્શક મળ્યા. બહુ બહુ ધન્યવાદ. સુત પુરાણિકજી નૈમિષારણ્યમાં કથાનું રસપાન કરાવે. કોઈએ યજ્ઞ ન કર્યો તો કનખલ નામના ક્ષેત્રમાં દક્ષ પ્રજાપતિએ સ્વયં પોતે યજ્ઞનો પ્રારંભ કર્યો. બધા જ દેવોને આમંત્રણ આપ્યું છે, પણ મહાદેવને આમંત્રણ ન આપ્યું. જેને વેર વાળવું, જેને બાંધવું જ છે એને શું, તો ગમે ત્યાંથી વાક કાઢે. હાહુ ને વહુનો વાક કાઢવામાં વાર કેટલી લાગે? બસ થોડી. દેવ લોકો દેવ વિમાનમાં પોતાની ધર્મપત્નીને લઈ અને આકાશ માર્ગે નીકળ્યા. મહાદેવ સતીને કથાઓ સંભળાવતા હતા, કારણ કે રામા અવતારની અંદર સતીને શંકા ગયેલી કે પોતાની પત્નીની પાછળ પાગલ થઈને ફરનાર આ દશરથ નંદન રામ બ્રહ્મ ન હોય. એટલે પરીક્ષા કરવા ગયા છે. મહાદેવે ના પાડી કે રહેવા દો, પરીક્ષા ન કરો. પણ સતી માયના નહીં અને રામની સામે આવી સીતાનું રૂપ લઈને ઉભા રહી ગયા. ભગવાન રામ કહે, માં આવા ઘનઘોર જંગલમાં તમે એકલા? મારા પિતાજી મહાદેવ ક્યાં? અને સતી સમજી ગયા કે આ કોઈ સામાન્ય મનુષ્ય નહીં, અખિલ બ્રહ્માંડનો નાથ છે. પણ મહાદેવે મનોમન સતીનો ત્યાગ કરી દીધો છે. કારણ સીતાનું રૂપ લીધું ને, એટલે મહાદેવ કહે તમે મારી માતાનું રૂપ લીધું, હવે હું તમારી સાથે ન રહી શકું. એટલે રોજ સત્સંગ કરે છે. દેવ વિમાનો લઈને નીકળ્યા. પૂછ્યું કઈ બાજુ જાઓ છો? તમને ખબર નથી? તો કે ના, તમારા પિતાજી યજ્ઞ કરે કનખલમાં. સતીનું મન વિહવળ થયું. કથામાંથી ધ્યાન હટ્યું. અને પિતાના યજ્ઞમાં જવા તૈયાર થયા. પોઠિયાને ભેગો રાખ્યો છે, ત્રિશુળ હાથમાં લીધું છે
અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ભગવતી પધાર્યા, કોઈએ એને માન ન આપ્યું. તમે જુઓ, પ્રવેશ કર્યો છે, બધા દેવોના સ્થાન, મહાદેવનું સ્થાન ન જોયું અને સતીને ક્રોધ આવ્યો અને પોતાનો દેહ હતો યજ્ઞ કુંડની અંદર હોમી દીધો અને હાહાકાર થઈ ગયો છે. શિવના ગણો આવ્યા છે, દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો. જ્યાં એક વખત મંગલ મંત્રોચ્ચાર થતા હતા, ત્યાં આજે ભૂત અને પ્રેત મીંડા નાચવા. શિવનો અપરાધ ન કરાય બાપ. યજ્ઞમાં વિઘ્ન આવ્યું, દીકરીએ દેહનો ત્યાગ કર્યો. તમામ દેવો મહાદેવની પાસે આવ્યા, મહાદેવ આવ્યા છે. એમના ગણોએ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો. દેવોના કહેવાથી મહાદેવ શાંત થયા. વીરભદ્રએ દક્ષ પ્રજાપતિનો ધડથી માથું અલગ કરી નાખ્યો. મહાદેવને પ્રસન્ન કર્યા. બકરાનું માથું દક્ષ પ્રજાપતિના ધડ ઉપર લગાવી સજીવન કર્યો અને મહાદેવે યજ્ઞને પૂર્ણ કરાવ્યો. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. મહાદેવ શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય રામ. હે મહાદેવ. નમઃ શિવાય, બોલો નમઃ શિવાય, નમઃ શિવાય, બોલો નમઃ શિવાય. નમઃ શિવાય, બોલો નમઃ શિવાય, નમઃ શિવાય, બોલો નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય,
ભુવા હતા શ્રી મેરામણ હતા શિવપુરાણ યજ્ઞ મંડપની અંદર પધારી રહ્યા છે. બટુકભાઈ એમનું સ્વાગત કરે છે. તો મેરામણ હતાનો આપણે બધા ભેગા થઈ અને આવે ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે એનું સ્વાગત કરશું. મેરામણ હતા. યા દેવી સર્વભૂતેષુ હે માં કરુણા રૂપેણ સંસિતા નમસ્તે નમો જગદંબા જોરદાર તાળીઓથી પૂજ્ય બાપાનો સ્વાગત. જોરદાર તાળીઓ. અને જે પેજી હારાય જાય હે મારી તારા અખંડ દીવડા પડે જય હો જય હો. હે માતુ પ્રગટે આપોયા મા પ્રગટે આપોયા હે ગિરિ નંદિની નંદિ તમે દિન વિષ્ણુ વિનોદિની નંદન તેરા હો ગિરિવર વિંધ્ય વિરોષિ નિવાસિની વિષ્ણુ વિનાશિની વિષ્ણુ દેવા હે ભગવતી હે સિદ્ધ કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની હે માँ હે महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल सुते माँ रम्य कपर्दिनी शैल सुते माँ जयंती मंगला काली भद्रकाली कपालिनी माँ दुर्गा क्षमा शिवा धात्री स्वाहा सदा नमोस्तुते माँ स्वाहा सदा नमोस्तुते माँ स्वाहा सदा साची जोत वाली माता अरे तेरी जय जयकार माँ साची जोत वाली माता तेरी जय जयकार ભાવેશીઓ આઈના ભુવાશ્રી જે હતા અહીંયા પધાર્યા છે. બટુકભાઈ સાલુ દાડી એનું સન્માન કરશે. ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय
દક્ષ પ્રજાપતિના યજ્ઞનો મહાદેવે વિધ્વંસ કરી દક્ષ પ્રજાપતિના ધડ ઉપર બકરાનું માથું ચડાવી યજ્ઞને પૂર્ણ કર્યો. માત્ર વંદન કરીને કથા કહું તો શિવ શિવેતિ કલ્યાણમ, શિવ એટલે કલ્યાણ. જ્યાં જ્યાં મહાદેવની દ્રષ્ટિ પડી છે ત્યાં ત્યાં મંગળ થયું છે. પછી તો એવી કથા મળી આવે છે કે મહાદેવ સતીના દેહને લઈ અને 14 બ્રહ્માંડમાં ફર્યા અને વિષ્ણુ ભગવાને દેવોના કહેવાથી સુદર્શન ચક્ર છોડ્યું અને સતીના અંગના જ્યાં ટુકડા પડ્યા છે ત્યાં એક શક્તિપીઠનું નિર્માણ થયું. આ શક્તિપીઠની કથા 3:30 વાગે કરીશું. મધ્યાહન કાળે દ્વિઘટિકા વિરામ. તમારો સમાજ, આ યજમાનો ના રબારી સમાજ ખરેખર ધન્ય છે. આજે બપોર પછી શિવના વિવાહ છે તો તમે જુઓ એક પછી એક જાનૈયાઓ આવે છે બાપા મહાદેવના લગ્નમાં. તો આવા તમારા ધર્મગુરુઓ જ્યારે શિવ શક્તિના ઉપાસકો અહીંયા આવતા હોય તો આપણે તો આવવું જ જોઈએ. તો મહાદેવના લગ્નમાં બધા વહેલા આવજો. બપોર પછી આપણે પાર્વતીની સાથે મહાદેવના લગ્ન કરાવીશું. પૂજ્ય ભુવા હતા એ બહુ સરસ વાત કરી કે પા ભાગ રહ્યો એટલે નામ પડ્યું પાર્વતી. વાહ, ક્યાં બાત હે. ખરેખર જ્ઞાન છુપાયેલું છે, બસ એને પ્રગટ કરવાની જરૂર છે. અને તમે બધા ધન્યવાદને પાત્ર છો કે આવો રૂડો અવસર તમારે આંગણે આવ્યો. આ રબારી સમાજને આંગણે મહાદેવ પધાર્યા છે તો આપણે બપોર પછી એમનો પ્રાસલાવાળા બાપુ અહીંયા આવ્યા છે, સુખા મહારાજ. તો યજમાન પરિવાર એમનો કથા મંડપમાં સ્વાગત કરે છે. સુખા મહારાજનું બોલીએ સોમનાથ મહાદેવ કી જય. તો અત્યારે આપણે કથાવાણી સત્સંગને વિરામ આપીશું. ભાવ ભોજનમાં ન રાખતા ભાવ ભક્તિમાં રાખજો. આટલી વાત કરી અને અહીંયા કથાને વાણીને વિરામ આપું છું. 3:30 વાગે ફરીવાર મળીએ. ત્યાં સુધી તમામ રબારી સમાજને પધારેલા મહેમાનોને મારા જય સિયારામ, જય માતાજી, જય મહાદેવ. ઓમ ઓમ ઓમ. બધાઈને પ્રસાદ લઈને જવાનું છે. કોઈ પ્રસાદ લીધા વિના જાય નહીં. જી ભાવિ ભક્તો બધા આવ્યા છે, બધાને પ્રસાદ લઈને જવાનું. શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી દયા કરી શિવધર શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી દયા કરી શિવધર
હે આપો દ્રષ્ટિમાં તેજનો સારી સૃષ્ટિમાં શિવ રૂપ તે સારા જગતમાં છે તું વસુધારામાં હો ભક્તિયા દયા કરી શિવ દર્શન શંભો શરણે પડી માધું ઘડી રે ઘડી કહશકા હે દયા કરી શિવ દર્શન शिव लहरी गंग लहरी भोलेनाथ जायो शिव लहरी गंग लहरी भोलेनाथ जायो भोलेनाथ जायो है भोलेनाथ जायो भोलेनाथ जायो है भोलेनाथ जायो भोले
दिखा दे